ભુજ ખાતે કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી એટલે કે એસપીસીએની મહત્વપૂર્ણ જનરલ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. નિવાસી અધિક કલેક્ટર પાર્થ કોટડિયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. બેઠકમાં વહીવટીતંત્રના અધિકારીઓ સહિત સંસ્થાના આજીવન સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન જિલ્લામાં પશુઓ પર થતા અત્યાચારો અટકાવવા તેમજ પ્રાણી કલ્યાણની પ્રવૃત્તિઓને વધુ વેગવંતી બનાવવા માટે વિવિધ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જિલ્લા પશુપાલન અધિકારી ડોક્ટર રાજેશ પટેલે જણાવ્યું હતું કે કચ્છમાં કતલખાને જતા પકડાતા પશુઓની સાર સંભાળ માટે ઇન્ફર્મરી એજન્સી તરીકે ગૌશાળા અને પાંજરાપોળની નિયુક્તિ કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત હાઈકોર્ટના ચુકાદા અનુસાર જાહેર જગ્યાઓ પર ઉંદર પકડવા માટે વપરાતી ગ્લુ ટ્રેપના ઉત્પાદન, વેચાણ અને વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગ્લુ ટ્રેપના કારણે ઉંદરો ખૂબ જ કરુણ અને પીડાદાયક રીતે મૃત્યુ પામે છે. જિલ્લાના તમામ પશુ માલિકો, નાગરિકો અને વેપારીઓને ટ્રેપનું વેચાણ તેમજ વપરાશ તાત્કાલિક ધોરણે બંધ કરવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે. આગામી સમયમાં આ નિયમોનું ચુસ્તપણે પાલન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવશે. બેઠકમાં ઉપસ્થિત ગૌસેવા અગ્રણી હેમેન્દ્ર જણસારીએ જણાવ્યું હતું કે જિલ્લામાં પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિને ફરીથી વધુ સક્ષમ, સક્રિય અને કાર્યશીલ બનાવવા માટે આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. પશુઓ પ્રત્યે થતી ગુનાહિત પ્રવૃત્તિઓ અને ક્રૂરતા અટકાવવા માટે સરકારના સહયોગથી નવી કમિટીઓની રચના કરવા તેમજ જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ઉપરાંત સંસ્થા માટે અલગ કાર્યાલયની વ્યવસ્થા, પશુ ચિકિત્સકોની ઉપલબ્ધતા અને વાહનોની સગવડ જેવી પાયાની જરૂરિયાતો અંગે પણ સભ્યો દ્વારા હકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી. વહીવટીતંત્ર, પશુપાલન વિભાગ અને જીવદયા પ્રેમી સભ્યોના યોગ્ય સંકલનથી આગામી સમયમાં જીવદયાની પ્રવૃત્તિઓ વ્યાપક બનશે. આવી બેઠકો નિયમિત યોજીને કામગીરીની સમીક્ષા કરવામાં આવશે તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું. બેઠકમાં ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર ટ્વિંકલ પટેલ, એકલધામના મહંત પૂજ્ય દેવનાથ બાબુ, ભરતભાઈ સોંદરવા, મનોજભાઈ સોલંકી, પરબતભાઈ, જયભાઈ, મનસુખભાઈ સહિત જિલ્લા સમિતિના 200 જેટલા આજીવન સભ્યો હાજર રહ્યા હતા. એસપીસીએ પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી કચ્છ જિલ્લાની સામાન્ય સભાનું બેઠકનું આયોજન કલેક્ટર કચેરી ભુજ ખાતે આયોજન થયેલ હતું, જેમાં એસપીસીએના તમામ આજીવન સભ્યો હાજર હતા. જિલ્લા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ હાજર હતા. માનનીય અધિક કલેક્ટરશ્રીની અધ્યક્ષસ્થાને આજની બેઠકનું આયોજન થયેલ હતું, જેમાં કચ્છ જિલ્લાની જે પણ કતલખાને પકડાતા પશુઓ છે તેમાં ગૌશાળા પાંજરાપોળને ઓથોરાઇઝ કરવા માટે ઇન્ફર્મરી એજન્સી માટે ગૌશાળા પાંજરાપોળનો નિયુક્તિ કરવાનો નિર્ણય લેવાયેલ છે. વર્તમાનમાં જે ગ્લુ ટ્રેપ, ઉંદર પકડવાની ટ્રેપ જે જાહેર જગ્યાએ જેમનું વેચાણ થઈ રહ્યું છે તે માન્ય હાઈકોર્ટના ચુકાદા મુજબ તેમનું ઉત્પાદન, વેચાણ અને વપરાશ અટકાવવા માટે તમામ એસપીસીએના આજીવન સભ્યો અને તમામને આ બાબતની જાણકારી આપવામાં આવેલ છે. અને જિલ્લાના તમામ પશુ માલિકોને જણાવું છું કે આ ઉંદર ગ્લુ ટ્રેપનું વેચાણ છે તે વેચાણ કરતા લોકો એમના બંધ કરે. માન્ય હાઈકોર્ટશ્રીનો નામદાર હાઈકોર્ટનો આદેશ છે અને તેનું વેચાણ કરતા અને આપણે વપરાશ કરતા એનું બંધ કરે, જેથી લીધીને ઉંદરનું કરુણ રીતે મૃત્યુ થાય છે તે આપણે અટકાવી શકીએ. તો સમગ્ર અપીલ કરું છું કે આ ગ્લુ ટ્રેપનું ઉત્પાદન, વેચાણ અને વપરાશ જિલ્લામાં બંધ થાય. પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિ જેમનું ઘણા સમયથી ગઠન થયેલું છે, ખાસ કરીને જે કતલખાને જતા પશુઓ હોય છે એમને અટકાવવા માટેની પ્રક્રિયા, એ પ્રક્રિયા દરમિયાન સમગ્ર કચ્છ જિલ્લાની અંદર આજીવન સભ્ય તરીકે નોંધાયેલા સભ્યોની આજે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ સમિતિ ફરીથી સક્ષમ અને એક્ટિવ થાય અને જે કાંઈ સરકારશ્રીના સહયોગથી આગળ અલગ અલગ નવી કમિટીઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, પછી ડૉક્ટરની વ્યવસ્થા છે, વાહનની વ્યવસ્થા છે, એક કાર્યાલયની વ્યવસ્થા છે, આ માટેના આજે મિટિંગની અંદર મુદ્દાઓ રાખવામાં આવ્યા હતા. અને ખૂબ જ સારી રીતે વહીવટીતંત્ર, પશુપાલન વિભાગ અને જે સભ્યો છે એમના સંકલનથી ફરીથી કચ્છ જિલ્લાની અંદર પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિ એ સક્ષમ બને અને આવા જે ગુનાહિત પ્રવૃત્તિઓ પશુઓ પર થઈ રહી છે એનો અટકાવ થાય એ માટેના ખાસ મુદ્દાઓ આ મિટિંગની અંદર આવરી લેવામાં આવ્યા હતા. અને ખૂબ જ સારું આયોજન આ મિટિંગમાં થયું અને આગામી સમયમાં પણ સક્રિય રીતે
આવી મિટિંગો થાય એ બાબતની આજે આ મિટિંગમાં ચર્ચા કરવામાં આવી હતી.